નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ તાલુકા મથક તિલકવાડા ગામમાં નલ સે જલ યોજના છેલ્લા 1 વર્ષથી અમલી બની હોવા છતાં સદંતર નિષ્ફળ ગઈ છે। કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણીની યોજના તિલકવાડા ગામમાં તો આવી, પણ આ યોજના આશીર્વાદરૂપ થવાને બદલે ગ્રામજનો માટે શ્રાપરૂપ પુરવાર થઈ છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ તાલુકા મથક તિલકવાડા ગામમાં નલ સે જલ યોજના છેલ્લા 1 વર્ષથી અમલી બની હોવા છતાં સદંતર નિષ્ફળ ગઈ છે। કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણીની યોજના તિલકવાડા ગામમાં તો આવી, પણ આ યોજના આશીર્વાદરૂપ થવાને બદલે ગ્રામજનો માટે શ્રાપરૂપ પુરવાર થઈ છે। છેલ્લા 6 મહિનાથી ગ્રામજનો ફરિયાદ કરીને થાક્યા ન છતાં પરિણામ શૂન્ય છે। આ ગામમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે ગામના લોકોને પીવાનું પૂરતું શુદ્ધ પાણી નસીબ થતી નથી। ઠેર ઠેર લીકેજ હોવાને કારણે ગામમાં પાણી ફરી વળ્યા છે। ગ્રામજનોની ગંભીર ફરિયાદ એ છે કે વાસ્મો દ્વારા 1.82 કરોડના ખર્ચે ગામને પીવાનું શુદ્ધ પાણી મળે તે હેતુસર આ યોજના મંજૂર કરેલી યોજનામાં તકલાદી કામો થયા છે। કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલ કામો તકલાદી કામો જ્યારથી ચાલુ કર્યા છે ત્યારથી આખા ગામમાં ઘરે ઘરે નળના પાણી લીકેજ થાય છે। એટલું જ નહીં, આ નળના પાણી આખા ગામમાં ફરી વળે છે। ગામના રોડ નદી પટમાં ફેરાઈ જાય છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઘણા ઘરોમાં તો હજી લોકોને નળના કનેક્શન જ નથી મળ્યા। 90% ઘરોમાં ચોકડી નથી બનાવાઈ, નળની પાઇપો હલે છે। કેટલાકના ઘરોમાં તો નળ સાથે પાઇપ જ હાથમાં આવી જ ગઈ છે, તો કેટલાક ઘરોના તો નળથી પાઇપ જ તૂટી ગયેલી જણાતા લોકોએ રબરની પાઇપ જોડીને ઘરોમાં પાણી લઈ જતા ઠેર ઠેર પાણી લીકેજ રહ્યું હોવાનું રિયાલિટી ચેક કરતા ગામમાં જલ સે જલ નલ યોજના નિષ્ફળ થઈ ગયેલી જણાતી હતી। ગામના આગેવાન ભાઈલાલભાઈ પરમારના જણાવ્યા અનુસાર નળના કામોમાં વેટ ઉતારાઈ છે। સ્ટેન્ડની આજુબાજુ આરસીસી ભરવામાં આવેલ નથી। હલકી કક્ષાની પાઇપો વાપરવામાં આવી છે। વાસ્મોના અધિકારીઓની મિલીભગતને કારણે વારંવાર રજૂઆત છતાં કોઈ પણ જાતની તપાસ કરતા ન હોવાનું જણાવ્યું છે, જેને કારણે આખા ગામમાં પાણી વાસ્મોના અધિકારીઓની મિલીભગતને કારણે વારંવાર રજૂઆત છતાં કોઈ પણ જાતની તપાસ કરતા નથી। ગ્રામજનોએ સમગ્ર પ્રકારની ન્યાયી તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર તેમજ પાણી સમિતિના સભ્યો સામે કાર્યવાહી કરી નવેસરથી નળ પાઇપ વ્યવસ્થિત ફિટ કરી પાણી લીકેજ ના થાય અને દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળે એવી માંગ ગ્રામજનોએ કરી રહ્યા છે। ગ્રામજન કિરણભાઈ વણકર જણાવે છે કે મારા ઘરમાં જે નળ નાખેલા છે તે બધા ઢીલા છે, હલે છે અને પાણી લીકેજ થાય છે। કોઈ ચોકડી બનાવેલ નથી। અમારા આંબેડકર ફળિયામાં બધાના જ ઘરોમાં આવી હાલત છે। પાણી જ્યારે છોડે છે ત્યારે લીકેજ થાય છે। ગામની મહિલા ચંદાબેને જણાવ્યું હતું કે મારા બંને ઘરમાં નળ કનેક્શન ન મુકાયા નથી। અમારે જૂના નળનું પાણી પીવું પડે છે। ગંદુ પાણી આવે છે। બીમાર પડે તો કોણ જવાબદાર? અન્ય ગ્રામજન જશુભાઈ પરમારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા તિલકવાડા તાલુકામાં કરોડોના ખર્ચે બનાવેલ જલ સે નલ યોજનામાં તકલાદી કામો થયા છે। લીકેજ થવાથી પૂરતું પાણી આવતું નથી। ઉપર કામ કરેલ છે। આ કામમાં કોન્ટ્રાક્ટર અને મિલીભગતને કારણે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો હતો। જેતુનબેને પોતાના વિસ્તારના વરવા દ્રશ્યો બતાવતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચોકડી બનાવી નથી, નળ નીકળી જાય છે। અમારે અમારા ખર્ચે રબરની પાઇપો લગાવવી પડે છે। બધું પાણી લીકેજ થાય છે। 3 જગ્યાએથી પાણી નીકળે છે। ગટર બની ગઈ છે। ગંદકી થાય છે। બીમાર પડે તો કોણ જવાબદાર? કામ બરાબર નથી કર્યું। તો લક્ષ્મીબેને જણાવે છે કે જ્યારથી લાઈન નાખી છે ત્યારથી પાણી જ નથી આવતું। બધી પાઇપો ફાટી ગઈ છે। કામ બરાબર નથી કર્યું। આ અંગે વાસ્મોના અધિકારી વિનોદ પટેલે આ કામગીરીનો દોષ કોન્ટ્રાક્ટર પર ઠોંકતા જણાવ્યું હતું કે પાઇપલાઇનની ટેસ્ટિંગની કામગીરી હજી કોન્ટ્રાક્ટર પૂરી કરી નથી, જે એની જવાબદારી છે। ફાઇનલ બિલ કરવાનું હજુ બાકી છે। કામ પૂરું કર્યું નથી।
નળો લગાવી તો દીધા, પણ ફિલ્ટરવાળું પાણી હજી આપવાનું બાકી છે. પાણી સમિતિને જે કામગીરી બાકી છે તે બાબતે સૂચના આપવામાં છતાં કામ કરતા નથી. પાણી સમિતિ દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવે છે. જે કામગીરી કોન્ટ્રાક્ટર કામ ના કરતા હોય એમને લેખિત આપવાનું હોય છે, પણ આપતા નથી. એમાં કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી હોવાનું સ્પષ્ટ અધિકારીએ કબૂલ્યું હતું. પાણી સમિતિએ પણ એમની સામે પગલાં લેવાની જરૂર છે. આ બાબતે વહીવટદારને સૂચના આપી છે. ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા પછી પાણી આવતું થઈ જશે. વિનોદ પટેલે જણાવ્યું કે હું ફરીથી કોન્ટ્રાક્ટરને નોટિસ આપું છું અને એવી પણ ચીમકી આપી છે કે જો કે સમયસર સત્વરે ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ નહીં કરે તો કોન્ટ્રાક્ટર બે સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ આપી છે. એની પાઇપલાઇનનું ટેસ્ટિંગ કામગીરી હજુ કોન્ટ્રાક્ટરે પૂરી કરી નથી. એનું ફાઇનલ બિલ કરવાનું એના લીધે બાકી છે અને એની રાઇઝિંગ મેન જે જૂથોજનાનું પાણી ફિલ્ટરવાળું પાણી આપવાનું એ કામગીરી પણ બાકી છે. જેના કારણે હજુ ટેસ્ટિંગની કામગીરી બાકી હોવાથી આ વસ્તુ બની છે. ટેસ્ટિંગ કામગીરી હજુ બાકી હોય તેના વગર એ ચાલુ કરવાથી આ ઘટના બની છે. અને ઘણાના ઘરોમાં તો હજુ નળના કનેક્શન મળ્યા જ નથી, એવી પણ ગ્રામજનોની ફરિયાદ છે. એવું એમણે પાણી સમિતિ દ્વારા કોઈ લેખિતમાં કશું આપ્યું નથી. એમને વારંવાર જે કામગીરી બાકી હોય એ બાબતે એમને કહ્યું હતું કે જે કામગીરી બાકી હોય તો પાણી સમિતિ દ્વારા એનો વર્ક ઓર્ડર આપવામાં આવે છે. પાણી સમિતિ દ્વારા એ બાબતે લેખિતમાં એ જે કામગીરી બાકી હોય ને કોન્ટ્રાક્ટર ના કરતો હોય તે પણ કરવાનું થાય છે. કોન્ટ્રાક્ટરને પણ નિષ્કાળજી કહેવાય એમાં. અને ગામની જે પાણી સમિતિ એમને પણ આ બાબતે એમને પગલાં લેવાની જરૂર છે.